મિત્રો આપણે આજે વાત કરીશું ભારતના એવા મંદિર વિશે જેના વિશે લગભગ કોઈ ભારતીય જ નહીં જાણતું હોય। જી હા મિત્રો, આજે આપણે વાત કરીશું કામાખ્યા મંદિર વિશે, જ્યાં થાય છે યોનિની પૂજા। તો શું કામ થાય છે અહીં યોનિની પૂજા, શું છે આની પાછળનું રહસ્ય એ જાણવું એ પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા રહસ્યમય વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। ધર્મગ્રંથ મુજબ એક વખત ભગવાન શિવ માતા સતીના મોહમાં ફસ્યા હતા, એટલે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને આ મોહમાંથી બહાર કાઢવા માટે માતા સતીના શરીરના 51 ટુકડા કરી નાખ્યા અને એ 51 ટુકડા ધરતીને અલગ અલગ જગ્યાએ પડ્યા અને જ્યાં પણ આ ટુકડા પડ્યા ત્યાં માતા સતીના પ્રસિદ્ધ મંદિર બન્યા। અને આમાંનું જ એક છે કામાખ્યા મંદિર। અહીંયા માતાની યોનિ પડ્યું હતું, એટલા માટે જ અહીં યોનિની પૂજા થઈ છે। કહેવાય છે કે આ મંદિરમાં દરેક શ્રદ્ધાળુની ઈચ્છા પૂરી થાય છે। આ મંદિરમાં જે યોનિની પૂજા થાય છે એ યોનિમાંથી દર વર્ષે 3 દિવસ માસિક ધર્મ થાય છે। એ સમયે યોનિમાંથી લોહી પણ નીકળે છે। જે દિવસે માસિક ધર્મ થાય છે એ 3 દિવસ મંદિરને બંધ કરી દેવામાં આવે છે અને જ્યારે આ મંદિર ખુલે છે ત્યારે લાખોની સંખ્યામાં તાંત્રિકો આવે છે, જે કાળો જાદુ કરી ભૂત પ્રેતથી પરેશાન લોકોને મદદ કરે છે। તો મિત્રો, શું તમને આ મંદિર વિશે ખબર હતી? મને કમેન્ટ કરી જરૂર કહો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા જ વિડીયો નોટિફિકેશન મળે સૌથી પહેલાં। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।